Once again, welcome to the Saraswati Group of Education. વિદ્યાર્થી મિત્રો, આપણે કેમેસ્ટ્રીમાં ધોરણ 10 ચેપ્ટર નંબર 3 એટલે કે ધાતુઓ અને અધાતુઓ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ અને આ ચેપ્ટરનો આજે આપણે બાળકો પાર્ટ 9 જોવાનો છે. આગળ આપણે 8 ભાગ સુધી જોઈ ગયા. 8મા ભાગમાં આપણે કઈ વસ્તુઓ જોઈ યાદ કરો તો કે જે કક્ષા છે એમાં ઇલેક્ટ્રોનની સમાવવાની સંખ્યા કક્ષા મેઇનલી કઈ છે કે L M N આ પેલી ચાર કક્ષા છે. તો એમાં ઇલેક્ટ્રોન કઈ રીતે સમાય એ વસ્તુ આપણે જોઈ હતી. સાવ સિમ્પલ ચાર્ટ સ્વરૂપે હતી ધાતુની, અધાતુની, અર્ધધાતુની, નિષ્ક્રિય ધાતુની. આ ત્રણેયની આપણે કક્ષાઓ કઈ રીતે ઇલેક્ટ્રોનથી ભરાય એ વસ્તુ આપણે જોઈ હતી. હવે એને ધ્યાનમાં રાખીને જ આપણે આગળ વધવાનું છે. એટલે કે આજનો લેક્ચર નંબર 9 એમાંનો પ્રશ્ન નંબર 1. એમાં શું કીધું છે જો કે આયનીય સંયોજનો અથવા વિદ્યુત સંયોજક સંયોજનો એટલે શું? ઉદાહરણ આપી સમજાવો અથવા NaCl નું નિર્માણ સમજાવો. આ બે એક જ થાય બાળકો. જો આ નિર્માણ સમજાવવાના જે પ્રશ્નો છે ને એવા ઘણા બધા હવે આવશે. તો એની તમે મેથડ યાદ રાખજો, ગોખતા નહીં. કારણ કે અત્યારે NaCl છે અને પછીનો પ્રશ્ન MgCl નો હશે. બરાબર? તો એ મેથડ આવડે તો કોઈ પણ તમને સંયોજન આપ્યું હોય એનું નિર્માણ કઈ રીતના કરવું હોય આવડી જ જાય. પણ એ ક્યારે આવડે? જો તમને મેથડ આવડતી હોય તો. ઓકે, ચાલો પહેલા આપણને થિયરી પૂછી છે આયનીય સંયોજનો એટલે શું? તો કે સિમ્પલ ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપ-લે થાય એના દ્વારા બનતા સંયોજનને શું કહેવાય? આયનીય સંયોજન. ધાતુમાંથી એનો જવાબ લખું છું અહીંયા. ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપ-લે દ્વારા બનતા સંયોજનને શું કહેવામાં આવે છે? આયનીય સંયોજન કહેવામાં આવે છે. હવે આપણને અહીંયા NaCl સોડિયમ ક્લોરાઇડ આનું નિર્માણ કરવાનું આપણને કીધું છે. તો આપણે આગળ વાત થઈ પહેલા તો તમને એનો પરમાણુ ક્રમાંક આવડવો જોઈએ. સોડિયમનો પરમાણુય ક્રમાંક કેટલો થાય બાળકો? 11. હાઈ બેબોકાના ઓફની 10 100 સોડિયમ 11. આપણે શોર્ટકટ ટ્રીક આગલા લેક્ચરમાં કરાવી હતી, યાદ હોવી જોઈએ. તો અહીં લખીએ આપણે સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે. કેટલો છે? તો હવે એની m કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 8 અને 1. આવી રીતના થાય. આની કક્ષા સોડિયમમાં તમારે ગોઠવવું હોય તો તમે આમ કરી શકો 2 8 અને 1. પેલી કક્ષા કઈ હોય? K, બીજી કક્ષા L, ત્રીજી કક્ષા M. આ K L M આપણે કરતા પહેલામાં વધુમાં વધુ K માં 2 જ સમાય, L માં વધુમાં વધુ 8 જ સમાય, ત્રીજામાં 8 સમાય M માં. પણ આપણે જોતા છે કેટલા? 11 જ. 2 ને 8 10. ઘટ્યા કેટલા? 1. એટલે 1 એમાં જાય 11 થઈ જાય. પણ જે સોડિયમ છે આ એક ઇલેક્ટ્રોન ગુમાવી દે અને ઈ એક ઇલેક્ટ્રોન ગુમાવેલું લઈ લે કોણ? ક્લોરીન. કારણ કે ક્લોરીન ને એક જ ઘટતો હોય અને એ શું કરે છે? એની અષ્ટક રચના પૂર્ણ કરે છે. જો સોડિયમ માં આવી હોય 2 8 1 આવું હોય સોડિયમ. 8 ને 2 10 ને 11. સોડિયમનો પરમાણુ ક્રમાંક તો 11 છે જ. હવે એમાં આમ થાય આ Na પ્લસ થાય અને એક ઇલેક્ટ્રોન જે છે ને આ છૂટો પડી જાય. એટલે વધે શું? ખાલી 2 અને 8 જ વધે. એટલે આ પ્લસ થઈ જાય કારણ કે ઋણ વીજભાર વયો ગયો. એટલે આ કેવું થઈ જાય? ધન. જે આ 1 હતો ને એ વયો જાય. તો હવે 2 8 તો જો અષ્ટક પૂર્ણ થઈ ગઈ. એને ગમે એમ કરીને એનું અષ્ટક પૂર્ણ થવું જોઈએ. છેલ્લી કક્ષામાં જે છેલ્લી કક્ષા છે પૂરી થવી જોઈએ, અધૂરી એક એનો રહેવી જોઈએ. 2 અને 8 L કક્ષા 8. L કક્ષામાં હોય વધુમાં વધુ કેટલા? 8 આવી ગયા. ઓકે, પૂર્ણ. હવે
આવી જ રીતના આપણે ક્લોરીન ની વાત કરીએ તો ક્લોરીન નો પરમાણુ ક્રમાંક થાય બાળકો 17. ક્લોરીન નો પરમાણુ ક્રમાંક કેટલો થશે 17. એને આપણે આમ ગોઠવી શકીએ 2 બીજી કક્ષામાં વધુમાં વધુ 8 ત્રીજીમાં 8 સમાય પણ તો 8 ને 8 16 ને 2 18 થઈ જાય. આપણે કરવાના છે કેટલા 17 તો અહીંયા 7 આવશે 2 8 અને 7 2 છે એને આપણે k કહેશું આ l અને આ m. m કક્ષામાં વધુમાં વધુ કેટલા સમાઈ શકે 8. અહીંયા છે કેટલા 7 જ તો એને 8 કરવા માટે 7 ને જવા ન દે એક ઇલેક્ટ્રોન લઈ લેશે ઈ એને સરળ પડે કોક પાસેથી એક ઇલેક્ટ્રોન લેવો સરળ પડે આ 7 ને જવા ન દે. આપણી પાસે 99 રૂપિયા હોય અને આપણને એવું કીધું હોય કે તમે આસન મૂલ્ય એટલે કે નજીકમાં જ સંખ્યા બનાવો અથવા પૈસા બનાવો એમ કા 10 કા 20 30 80 100 90 એમ તો 99 હોય તો એના 90 નો કરે 1 રૂપિયો લઈને એના 100 કરી નાખે. સેમ એજ ઈ જ વસ્તુ અહીં લાગુ પડે છે. જો આને અષ્ટક પૂર્ણ કરવા 7 ઇલેક્ટ્રોન ની જરૂર પડે. આની પાસે છે એક જ તો ઘટે કેટલા 7 તો એને 7 લેવાનો જ હોય આ એક કોકને દઈ દેવાય ઈ વયું જાય તો અષ્ટક પૂર્ણ થઈ જાય. અહીંયા ઊંધું છે 7 છે એની પાસે ઘટે છે એક જ તો 7 કોઈને દઈ ન દેવાય એક કોકનો લઈ લઈને 8 પૂરું કરે અષ્ટક. એટલે મેં તમને આગળ વાત કરેલી હતી 1 2 અને 3 ઇલેક્ટ્રોન હોય તો શું કરવાનું જવા દેવાના 5 6 7 હોય તો લઈ લેવાના 8 હોય તો પૂરું જ છે અને 4 હોય ત્યારે અલગ અલગ કિસ્સામાં અલગ અલગ ઘટના બનતી હોય છે એ જ્યારે આપણે આવશું ત્યારે સમજશું કે જો 4 ઇલેક્ટ્રોન હોય તો ત્યારે શું કરવું. ઓકે ચાલો અત્યારે તો 1 છે એટલે સ્વાભાવિક છે 1 2 3 હોય તો શું કરવાના જવા દેવાના. એ લખું છું જો સાઈડમાં 1 2 3 હોય તો એ ગુમાવે 5 6 7 હોય તો મેળવે 8 હોય તો અષ્ટક પૂર્ણ જ છે એનો કોઈ મતલબ નથી અને 4 હોય ત્યારે કયું સંયોજન છે ડિપેન્ડ. ડન. તો આનો જે એક ઇલેક્ટ્રોન ઘટે છે ને બાળકો એ અહીંયા જો આને કાઢવો જ છે અને આને જોતો જ છે એટલે આ લઈ લેશે. સમજાણું. અહીંયા ક્લોરીનમાં કઈ રીતના થશે તો કે અહીંયા ક્લોરીનમાં આવું થશે Cl- થશે. શું કામ કારણ કે ઈ હતું શું ક્લોરીન આવું હતું 2 8 અને 7 આવું હતું. હવે એને કર્યું શું તો કે એક ઇલેક્ટ્રોન એનામાં લીધો હે ક્લોરીને શું કર્યો એક ઇલેક્ટ્રોન લીધો એટલે પ્લસ એક ઇલેક્ટ્રોન માઈનસ તો બન્યું શું Cl- 2 8 8 કા 2 8 8 એક ઇલેક્ટ્રોન એ લીધો આ એ જવા દીધો એટલે 2 જ 8 આ એક તો વયું જ લીધું આ 2 8 7 હતું એમાંથી એક લીધો એટલે શું થઈ ગયું 2 8 અને 8 ઈ કયો લીધો તો કે સોડિયમ નો લીધો જે આ જવા દીધો તો ને આ લઈ લીધો એટલે બેયનું કામ થઈ ગયું. આની હવે આમ જો તો અષ્ટક ઘટના પૂર્ણ થઈ ગઈ કારણ કે આ તો હોય જ નહીં અને આને જો 2 8 7 હતું એક ઘટતો તો અહીંયા આવી ગયો 2 8 8 થઈ ગયો. ગમે એમ કરીને એને અષ્ટક રચના પૂર્ણ કરવાની છે. એટલે હવે આ ઇનશોર્ટ બને કઈ રીતના જો આમ બને Na પ્લસ હોય Cl માઈનસ હોય બે ભેગા થઈને શું બને NaCl. Na એટલે 2 8 Cl માઈનસ એટલે 2 8 8 આવું થાય. ઓકે બાળકો હવે આમાં ઇલેક્ટ્રોન કઈ રીતના થાય આ NaCl આપણે ઇલેક્ટ્રોન કાઢેલો છે પણ કઈ રીતના ભરાતા હોય ચાલો એ પણ જોઈ લઈએ. આ શોર્ટ પોઈન્ટ લખેલા છે જો તમારે તમારી બુકમાં નોટ ડાઉન કરવો હોય તો કરી લ્યો. ચાલો હવે આપણે જોઈએ ઇલેક્ટ્રોન કક્ષામાં કઈ રીતના જાય. સૌપ્રથમ આપણે જોઈએ Na સોડિયમ તો કે એમાં એક ઇલેક્ટ્રોન હતો એટલે અહીંયા એક આમ દર્શાવું છું પ્લસ Cl માં છેલ્લી કક્ષામાં કેટલા હતા 7 અહીંયા છેલ્લી કક્ષાની જ આપણે વાત કરી છે આટલી નહીં અધૂરી કક્ષા હોય એની વાત કરી છે. આમાં કેટલા હતા 7
તો આને હું ચોકડી વડે દર્શાવું 1 2 3 4 5 6 અને 7. તો હવે અહીંયા થાય શું તો કે આ જે આ એક ઇલેક્ટ્રોન છે ને એ અહીંયા આવી જાય એટલે હવે કેવું થઈ જાય અષ્ટક પૂર્ણ થઈ જાય. કેવું થઈ જાય અષ્ટક પૂર્ણ. જો આવું થઈ જાય અહીંયા આવી જાય અને એને છે ને એ કેવું થઈ જાય એને પ્લસ કારણ કે ઇલેક્ટ્રોન વહી જાય ઋણ વીજભાર વહી જાય એટલે પ્લસ થઈ જાય અને Cl કેવું બની જાય માઈનસ. જો આની કક્ષાએ અષ્ટક પૂર્ણ થઈ ગઈ. આ એકલું હતું એ વયો ગયો. હવે પાછળ તો 8 જ છે એને એટલે આમ હતું ને 2 8 1 અને Cl એટલે શું હતું 2 8 7. આ કક્ષા K L અને M K માં વધુમાં વધુ 2 હોવા જોઈએ છે. L માં વધુમાં વધુ 8 હોવા જોઈએ. ઈ બેયમાં છે. M માં વધુમાં વધુ 8 હોવા જોઈએ. તો આને કાઢી જ નાખો તો આમાં એક કક્ષા જ નથી આવતી એટલે આમાં છેલ્લું થઈ ગયું અષ્ટપૂર્ણ અને એક જે કાઢ્યો તો એ અહીંયા કરી નાખો એટલે આનું અષ્ટપૂર્ણ થઈ ગયું. આના તો એ કક્ષા આવતી જ નથી એટલે કઈ વિચારવાનું જ નથી. છેલ્લી કક્ષા કઈ હતી L છે સોડિયમમાં તો એ પૂર્ણ છે. હા પૂર્ણ. ટૂંકમાં ઇન શોર્ટ ગમે એમ કરીને ઇલેક્ટ્રોનની આપલે કરીને તમારે અષ્ટક જે છે એ પૂર્ણ કરવાનું થાય. એને શું કહેવાય નિર્માણ. આપણે શું કર્યું સોડિયમ ક્લોરાઇડ નું નિર્માણ કર્યું NaCl જેમાં Na+ હોય અને Cl કેવા હોય માઈનસ હોય. ઈ આ રીતે નિર્માણ થાય. એટલે જ મેં તમને કીધું બાળકો આવા જે પ્રશ્નો છે એ ગોખતા નહીં. આની મેથડ શું છે એ યાદ રાખજો કારણ કે આના પછીનો જે પ્રશ્ન છે એ આના જેવો જ છે MgCl2 નું નિર્માણ સમજાવો તો બે ગોખશો ના પણ એની જે મેથડ યાદ રાખશો એટલે તમને આપમેળે બીજો પ્રશ્ન હવે જે Mg છે એમાં તમારે વાંધો નહીં આવે કારણ તો કે હવે તમે NaCl નું નિર્માણ સમજી લીધું એવી રીતના MgCl નું નિર્માણ સમજવાનું છે. ઓકે ચાલો તો બોર્ડમાં જેટલા પોઈન્ટ્સ આપેલા છે એ વ્યવસ્થિત રીતે તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. હવે એવી જ રીતના બાળકો આના પછીનો પ્રશ્ન સોડિયમ ક્લોરાઇડ ની જે આપણે છે નિર્માણ સમજી ગયા એવી જ રીતના હવે આપણે મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2 આનું નિર્માણ આપણે સમજવાનું છે. તો એના માટે સિમ્પલ પહેલા તમને મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક ખબર હોવો જોઈએ. આ ઈલી બેબોકાના ઓફની 100 મે 11 12 સોડિયમ 11 મેગ્નેશિયમ 12 મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક થશે બાળકો 12. તો 12 છે ને આપણે આમ લખશું 2 8 2 KLM આમ થાય. હવે M કક્ષામાં બે ઇલેક્ટ્રોન છે કક્ષા અધૂરી છે હોવા જોઈએ 8 છે 2 હોય તો શું થાય આ ગુમાવી દેશે 2 અને 2 8 થઈ જશે એટલે Mg માં શું થાય જો આવી રીતના પ્રાપ્ત થાય Mg હોય શું તો કે 2 8 2 આમ હોય પછી થઈ જાય શું Mg + 2 ઇલેક્ટ્રોન એટલે કે 2 8 થઈ જાય. કા 2 8 તો કે જે બે ઇલેક્ટ્રોન હતા એને શું કરી નાખ્યા જવા દીધા એટલે Mg2 પ્લસ થઈ જાય. બે ઇલેક્ટ્રોન જવા દીધા ને એટલે સામે બે વીજભાર પ્લસ થઈ જાય. હવે આ થયું શું થયું 2 8 જ પાછળના બે હતા તો અહીં છૂટા પડી ગયા. આ જ પ્રમાણે ક્લોરીન તો ઈ તો બાળકો જે આપણે આગળ ક્લોરીન નું કહ્યું હતું એ જ અહીં પાછું ક્લોરીન નું આવશે. સિમ્પલ ક્લોરીન છે પરમાણુ ક્રમાંક 17 2 8 7 KLM પણ અહીંયા જો બાળકો Cl2 છે તો આવા બે ક્લોરીન હશે. એક આ ક્લોરીન બીજો ક્લોરીન આમ એમાંય 17 એમાંય 2 8 7 એમાં પણ KLM આને એક ઘટે આને એક ઘટે જો 7 છે તો શું કરશે મેળવશે
તો અહીંયાથી જે બે છૂટા પડ્યા હતા ને એ એક અહીંયા જશે એક અહીંયા જશે, બેમાં 2 8 8 2 8 8 થઈ ગયું. એવી રીતના જોડાશે અને આનું નિર્માણ થશે. ક્લોરીન શું હોય એક્ચ્યુઅલી માં 2 8 7 હોય ક્લોરીન હોય, બરાબર. એક ઇલેક્ટ્રોન ઉમેરાય એટલે શું થાય, ક્લોરીન હવે માઈનસ થઈ જાય અને ઉમેરાય એટલે 2 8 અને 8 થાય. આ 2 8 2 હતું, બે છૂટા પડી ગયા વયા ગયા બે એટલે ખાલી 2 8 જ રહ્યું. અહીંયા એક ઉમેરાનો જો એટલે 2 8 8 7 માંથી 8 થઈ ગયા. આ એક ઇલેક્ટ્રોન ઉમેરાનો આમાંથી કોઈ પણ એક. બીજા ક્લોરીન માટે આવું લાગુ પડે. આ કોઈ પણ એક વાર લખો એટલે ચાલે, બે વાર લખવાની જરૂર નથી. આ તો જસ્ટ તમને આવું પહેલી વાર આવ્યું 2 વાળું બંધારણ. ઓલું હતું NaCl એક જ હતા. આ બે વાર આવ્યું, બે વાર વાળું પહેલી વાર આવ્યું એટલે મેં બે વાર લખી તમને સમજાવ્યું. બાકી આ બે વસ્તુ એક જ છે એટલે એક વાર લખો એક ક્લોરીન માટે, એવું જ બીજા ક્લોરીન માટે હોય એટલે એ લખવાની જરૂર હોય નહીં. ઓકે, ચાલો ફરી પાછું હવે આટલું તમારે નોટ ડાઉન કરવું હોય તો કરી લ્યો. આપણે જે ઓલા ઇલેક્ટ્રોન ગોઠવા હતા ચોકડી મીંડું કરી, અચ્છા આમાં MgCl2 માં ગોઠવવા જોશે ને, ચાલો ગોઠવી નાખી. આટલું લખી નાખો ત્યાં. ઓકે ચાલો હવે આપણે વાત કરવાની છે MgCl2. Mg માં કેટલા હતા 2, Mg 2 8 2 હતું એટલે Mg માં કેટલા હતા 2. ચાલો 2 ઇલેક્ટ્રોન અહીંયા મેં મૂક્યા પ્લસ Cl, 2 Cl હતા, એકના 7 બીજાના 7 આમ થાય Cl 1 2 3 4 5 6 7, બીજું Cl અહીંયા એમાં M 1 2 3 4 5 6 અને 7. હવે અહીંયા થાશે શું બાળકો, આ એક ઇલેક્ટ્રોન છે ને એ અહીંયા જશે અને આ ઇલેક્ટ્રોન અહીંયા જશે એટલે આનું બને શું, આ બે Cl છે ને એનું અષ્ટક પૂર્ણ થઈ જાય. બે Cl નું શું થાય, અષ્ટક પૂર્ણ થઈ જાય એટલે કંઈક જો આવી રીતના બને Cl. હવે એક Cl જે છે તમે દર્શાવો એટલે બીજું Cl આપમેળે થઈ જાય. જો આ એક અષ્ટક પૂર્ણ કરો, આ ઇલેક્ટ્રોન અહીંયા આવે નામ થાય 1 2 3 4 5 6 7 8. આવા કેટલી વાર બને, બે વાર. તો કાઉન્ટ કરીને બગડો કરી નાખો. અને Cl કેવો હશે માઈનસ અને Mg કેવો હશે પ્લસ, પણ કેવો Mg2+. અને આ બે ભેગું થાય એટલે બને બાળકો MgCl2. આ MgCl2 નું નિર્માણ થયું. વેરી ઈઝી. Mg હતા, Mg નો પરમાણુ ક્રમાંક 12 હતો એટલે આમ થાય 2 8 2. ક્લોરીન નો કેટલો હતો 17 એટલે આમ થાય 2 8 7. અધૂરી કક્ષા હોય પકડવાની. છેલ્લે કેટલા હતા 2 તો 2 મૂક્યા. ક્લોરીન માં છેલ્લે કેટલા હતા 7 તો 7 મૂક્યા. એવા ક્લોરીન આપણી પાસે હતા કેટલા 2 તો આમાંય 7 મૂક્યા, આમાંય 7 મૂક્યા. બે અધૂરા છે તો Mg ના બે છે માંથી એક ઇલેક્ટ્રોન આમાં જશે એટલે 8 થઈ જશે. આ ઇલેક્ટ્રોન આમાં જશે એટલે આ 8 થઈ જશે. એટલે તમારે આ 8 થઈ ગયા જો 1 2 3 4 5 6 7 8. અને બે વાર નો લખો હોય તો કાઉન્ટ કરીને અહીં 2 કરી નાખો. ઈ શું સૂચવે છે કે ક્લોરીન કેટલા છે 2 અને Mg2+ તો છે જ. then આ નિર્માણ કોણ થઈ ગયું MgCl2 છે ને સાવ છે. એટલે જ મેં તમને પહેલા કીધું કે આ વસ્તુ એવી છે કે જેમાં તમારે ગોખવાની જરૂર નથી, પણ એનું જે સ્ટ્રક્ચર છે તમે વ્યવસ્થિત લાઈન બાય લાઈન યાદ રાખો એટલે તમને આપમેળે યાદ રહે છે. પહેલા શું કરવું તો કે સિમ્પલ, પહેલા એનો પરમાણુ ક્રમાંક તમને આવડતો હોવો જોઈએ. પછી ઈ પરમાણુ ક્રમાંક પ્રમાણે ઇલેક્ટ્રોન ગોઠવી દો, એમાંથી છેલ્લી કક્ષા પકડો, કયો આંકડો શું છે તો વધે કે ઘટે અહીં ઓલરેડી લખેલું જ છે બરાબર. અને એ મેચ જ થતા હોય. જો MgCl2 માં કેમ મેચ થઈ ગયું, તમને કેમ NaCl2 નું આવ્યું, કારણ કે સોડિયમ ની છેલ્લી કક્ષામાં એક જ હતો અને Cl માં બે ઘટે. તો આમાં જાય કે આમાં જાય, આમાં જાય તો આ અધૂરું રહે, આમાં જાય તો આ અધૂરું રહે.
એટલે MgCl2 જઈતું, NaCl2 નથી આવ્યું. સમજાણું? એ જે પહેલાનો હોય બીજામાં મેચ થતા જ હોય, ફિક્સ જ થતું હોય. ઓકે, ચાલો આ પણ વ્યવસ્થિત બાળકો સારા અક્ષરે તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. ઓકે બાળકો, તો આજના લેક્ચરમાં આપણે કેટલી વસ્તુ ભણ્યા? તો કે એક જ વસ્તુ ભણ્યા, આ બધા સંયોજનોનું નિર્માણ કઈ રીતના કરવું તે. ઓકે, આઈ હોપ કે તમને બાળકો આઈડિયા આવી જ ગયો હશે કે હવે આવું કોઈ પણ બીજું તત્વ સંયોજન આપ્યું હોય તેનું નિર્માણ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા આપણે કરવાનું, આવી રીતના દર્શાવવાનું, એમને નહીં. ઓકે, તો આજનો લેક્ચર બાળકો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. એઝ યુઝ્યુઅલ નો આ વિડિયોની સાથે પણ એક વર્કશીટ આવશે જે તમારે સારા અક્ષરે ફેર બુકમાં કમ્પ્લીટ કરવાની છે. તો વધુ બાળકો આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવી થિયરી સાથે મળીશું. થેન્ક યુ.